હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એના વિશેનો છે કે જે આપણું એક્સટેન્શન એજ્યુકેશન છે એનો વન ઓફ ધ પોઈન્ટ ઓફ છે કે જે આઈસીટી. અને આપણે અત્યારે જે આઈસીટી છે કે જેનો યુઝ ક્યાં મોસ્ટલી થતો હોય છે તો કે કંઈ પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય છે. ફોર એક્ઝામ્પલ, કંઈ પણ રિસર્ચ થયું હોય છે તો એને આપણે ટીવી છે, રેડિયો છે એના માધ્યમ દ્વારા ખેડૂતો સુધી પહોંચાડતા હોય છે. તો એના માટે ટીવી અને રેડિયો છે કે જે આઈસીટીનો પાર્ટ તરીકે આપણે યુઝ કરતા હોય છે. સાથે સાથે અત્યારે તો બધા પાસે સ્માર્ટફોન હોય છે ખેડૂતો પાસે. તો સ્માર્ટફોનમાં ઇન્ટરનેટના યુઝ દ્વારા ખેડૂતો જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન મેળવે છે. ત્યારબાદ આપણી અલગ અલગ જે પણ મોબાઈલ એપ્લિકેશન છે, ફોર એક્ઝામ્પલ આઈ ખેડૂત છે, કિસાન છે અને બીજી પણ ઘણી મોબાઈલ એપ્લિકેશન છે કે જેના થ્રુ ખેડૂતોને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી રહે છે. તો એ માટે આઈસીટી છે કે જે સારો એવો ભાગ ભજવે છે. તો એના વિશેનું ગવર્મેન્ટે અલગ અલગ બીજા ઇનિશિયેટિવ પણ કરેલા છે. ઘણા રૂરલ ડેવલપમેન્ટ માટેના પ્રોગ્રામ પણ છે. તો એના વિશેની આજે વાત આપણે આપણા લેક્ચરમાં કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં વેલકમ ઓલ ઓન અગેન. અને આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. તો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરતા અને આપણા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો આઈસીટી શું છે એનું મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી. તો હવે આપણે ડિટેલ્સમાં જોઈએ આગળ, અને એના જે અલગ અલગ પ્રોજેક્ટ છે, એનું જે વર્ક કરે છે એના વિશેની આપણે વાત કરીશું. સૌપ્રથમ તો કે આઈસીટીમાં રેડિયો અને ટેલિવિઝન જેવી પરંપરાગત જે પદ્ધતિ હોય છે એનાથી લઈને ઇન્ટરનેટ છે, સ્માર્ટફોન છે અને ક્લાઉડ કમ્પ્યુટિંગ છે કે જેના જેવા આધુનિક જે સાધનો હોય છે કે જેના સુધી વિશાળ શ્રેણીનું જે ટેકનોલોજી હોય છે એનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? આઈટીસીમાં એટલે કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં કરીએ છીએ. તો આપણને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેના પૈકી કોણ આઈસીટીનો એક ભાગ છે? અને ઓપ્શનમાં આપણને આપેલું હોય છે રેડિયો, ઇન્ટરનેટ, સ્માર્ટફોન. તો આપણો આન્સર આવે છે આપેલ તમામ. અને જો આઈસીટીની વાત કરીએ તો આઈસીટીનું શું મેઇન ફંક્શન હોય છે? તો ખેડૂતો જે હોય છે કે જેને હવામાન છે, ત્યારબાદ છે બજારનો ભાવ, એટલે કે રોજ દિવસે ને દિવસે જે અલગ અલગ બજારનો ભાવ હોય છે માર્કેટિંગમાં છે, એપીએમસી માર્કેટમાં, તો એનો ભાવ મળી રહે છે પાકનો. ત્યારબાદ છે પાક વ્યવસ્થાપન, એના વિશેની જે માહિતી હોય છે એ આઈસીટી થ્રુ ખેડૂતોને ઇઝીલી પહોંચી શકે છે. અને જે પણ પાક હોય છે એના વિશેની જો આપણે વધારે માહિતી જોતી હોય અથવા તો આપણે વેધર ફોરકાસ્ટિંગ દ્વારા આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે આપણા પાક માટે શું જરૂરી છે, ક્યારે આપણે વાવવું જોઈએ, શું વેરાયટી યુઝ કરવી જોઈએ, એવી હરેક વસ્તુ આપણને આઈસીટી થ્રુ મળી રહી છે કે જેના લીધે આપણે આપણા પાકની ઉત્પાદકતામાં પણ વધારો કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે, જો કૃષિ વિસ્તરણમાં આપણે વાત કરીએ કે આઈસીટીનું ઇમ્પોર્ટન્સ શું છે, તો કે ખેડૂતો સુધી જ્ઞાન અને સંસાધનો જે હોય છે એના પ્રસારમાં ક્રાંતિ લાવી શકે છે. આપણને ખ્યાલ છે કે ઇન્ટરનેટ સુધી હરેક ઇન્ફોર્મેશન આપણા માટે હવે મળી શકવી ઇઝી બની ગઈ છે. એટલે ખેડૂતો સુધી જ્ઞાન અને સંસાધનોના પ્રસારણમાં ક્રાંતિ લાવી શકે છે આઈસીટી. ત્યારબાદ છે કાર્યક્ષમતા, પહોંચ અને સમાવેશકતા કે જેમાં સુધારો થઈ શકે છે. અને આખરે ટકાઉ કૃષિ વિકાસ અને ખાદ્ય સુરક્ષા પણ પ્રોવાઈડ કરે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આપણે જે જોવું છે તો એના માટે આઈસીટી એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ કે આપણું એગ્રીકલ્ચર જે છે કે જેમાં આઈસીટી છે એનો શું રોલ છે. તો આઈસીટીની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ છે ઈ ચુપાલ. તો ઈ ચુપાલ શું છે? ઈ ચુપાલ છે કે જે અહીંયા આઈસીટી નહીં આવે, આઈટીસી આવશે. શું આવશે? આઈટીસી એટલે કે ઇન્ડિયન ટોબેકો કંપની. આ જે કંપની છે આઈટીસી સારી એવી કંપની છે કે જેનું નામ છે ઇન્ડિયન ટોબેકો કંપની, કે જે ટોબેકોનું પ્રોડક્શન હોય છે
એનું ખરીદી કરે છે ને બધું કાર્ય કરે છે ઇન્ડિયન ટોબેકો કંપની ITC. તો એને ઈ ચુપાલ છે કે જે ડેવલપ કરેલું છે. તો ઈ ચુપાલ શું છે? તો કે જો આપણે ભારતીય કૃષિની વાત કરવામાં આવે તો ઈ ચુપાલ હોય છે કે જે એક મધ્યસ્થી તરીકે ખેડૂતો સાથે રહેલું છે. એટલે કે કોઈ પણ કાર્યક્રમ હોય છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ગ્રામીણ વિસ્તારો હોય છે કે જેમાં ઇન્ટરનેટની સુવિધા પ્રોવાઈડ કરવાનું, ત્યારબાદ છે ઘણી ગામડામાં જે કોમ્પ્યુટર હોય છે એમાં ઇન્ટરનેટ ઇન્સ્ટોલ કરવાનું, ત્યારબાદ છે ખેડૂતો હોય છે કે જેને માર્કેટિંગ અને કૃષિની માહિતી હોય છે એ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે? ઈ ચુપાલ કરે છે. ત્યારબાદ છે સેવા. તો સેવા શું છે? તો કે સેવા એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન ગુજરાત. સેવા છે કે જે ગુજરાતમાં આવેલું છે. તો એ ક્યારે એની સ્થાપના થયેલ હતી? તો કે જે સેવા છે કે જેમની સ્થાપના 1972માં થયેલી છે. અને આ જે સેવા છે કે જે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન, તો એ શું કરે છે? તો કે એક સર્વિસ પ્રોવાઈડ કરે છે વુમન. ઇન્ડિયન લેંગ્વેજ જે આપણી હોય છે એમાં કે જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય છે એના જેવું સેમ કામ કરે છે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. અને આ જે સેવા હોય છે કે જેનો મેઇન સોર્સ શું હોય છે? કે જે પ્રાઇમરી એ લોકોનો મતલબ એવો ગોલ હોય છે કે એમ્પાવર કરવાનું અને ઇમ્પ્રૂવ કરવાનું હોય છે. જે વુમન માટે છે એટલે સ્પેશિયલી વુમનની જે પણ કન્ડિશન હોય છે એને સેલ્ફ એમ્પ્લોયડ કરવાની. અને આપણી જે ઇકોનોમી હોય છે એમાં વુમનનું વધુમાં વધુ યોગદાન થઈ શકે એ એનું કાર્ય કરવાનું મેઇન સેવા એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન છે એનું કાર્ય છે. ત્યારબાદ આવે છે સોયા ચુપાલ. તો સોયા ચુપાલ છે કોના દ્વારા ડેવલપ થયેલું છે? તો સોયા ચુપાલ છે કે જે મધ્યપ્રદેશ સરકાર છે એના દ્વારા થયેલું છે. અને એનું મેઇન ફંક્શન શું છે સોયા ચુપાલનું? અહીંયા જે ચુપાલ છે ઈ ચુપાલ કે જે ITC દ્વારા ડેવલપ થયેલું છે, ઇન્ડિયન ટોબેકો કંપની દ્વારા. તો એનું શું કાર્ય છે? તો કે ખેડૂતો સુધી ઇન્ટરનેટ અને માહિતીની જે સુવિધા હોય છે એ પ્રોવાઈડ કરવાનું ઈ ચુપાલનું કાર્ય છે. અને અહીંયા સોયા ચુપાલ છે મધ્યપ્રદેશ સરકાર છે એના દ્વારા ડેવલપ થયેલું છે. અને આ જે સોયા ચુપાલ છે એનું મેઇન ફંક્શન એ છે કે જે સોયાબીનનું મતલબ વાવેતર કરતા હોય છે એ ખેડૂતો ડાયરેક્ટ એક પોર્ટલ જેવું છે આ સોયા ચુપાલ કે જે પોર્ટલ દ્વારા ડાયરેક્ટ ખેડૂતો જે ખરીદદારો હોય છે એની સાથે કોન્ટેક્ટ કરી શકે. એટલે ખેડૂતોને જે સોયાબીન વાવેલું હોય છે એને પૂરતું કિંમત મળી શકે અને વચ્ચેના જે ઇન્ટરમીડિયેટરીઝ હોય છે, મીડિયેટર જે હોય છે કે જે વચેટિયાઓ હોય છે એ વચ્ચેથી કટકી કરી જતા હોય છે એનાથી બચાવી શકાય. એટલે મધ્યપ્રદેશ સરકારે સોયા ચુપાલ છે કે જે ડેવલપ કરેલું છે. એટલે ખેડૂતોને એના સોયાબીનનું જે ભાવ છે એ પૂરતો મળી રહે. અને સાથે સાથે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ છે, સોયાબીન છે, ઘઉં છે કે જેની પણ એ પોર્ટલ ઉપર અવેલેબલ કરેલી છે કે જેથી ખેડૂતોને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી શકે. ત્યારબાદ વાત કરીએ તો અક્ષયા કિસાન અને ઈ કૃષિ. આ કોણે વિકસાવેલું છે? તો કે કેરળમાં વિકસાવેલું છે. ત્યારબાદ છે હરિત જ્ઞાન છે કે જે ગાઝિયાબાદમાં વિકસાવેલું છે. ત્યારબાદ છે ઈ કૃષિ કિરણ. શું છે? ઈ કૃષિ કિરણ કે જે આપણું ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ડેવલપ થયેલું છે ઈ કૃષિ કિરણ. તો આ જે ઈ કૃષિ કિરણ છે એક શું છે? તો કે એક પ્રોગ્રામ જેવું છે કે જે શું કરે છે? તો કે કૃષિને લગતું નોલેજ આપે છે. ત્યારબાદ છે કંઈ પણ નવું આપણે ઇનોવેશન કરવું હોય છે તો એ ઇનોવેશન કરે છે. ત્યારબાદ એનું મેઇન ફોકસ શેમાં હોય છે? તો કે સોઇલ હેલ્થ કાર્ડ અને જે ટેકનોલોજી હોય છે એ ફાર્મર સુધી ટ્રાન્સફર કરવામાં. તો ઈ કૃષિ કિરણ છે એનું ગુજરાતમાં આપણે મેઇન એવ હોય છે. અને આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ગુજરાતને લગતું છે ઈ કૃષિ કિરણ એટલા માટે. ત્યારબાદ એટલે આપણે વાત કરી કે ઈ કૃષિ કિરણ છે કે જે શું કરે છે? તો કે પહેલાં તો એગ્રીકલ્ચરનું જે નોલેજ હોય છે એ પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ છે કંઈ પણ નવું સંશોધન કરવું હોય છે, કંઈ નવું ઇનોવેશન કરવું હોય છે. ત્યારબાદ એનું ફોકસ શેમાં હોય છે? તો કે સોઇલ હેલ્થ કાર્ડ અને ટેકનોલોજી હોય છે જે ફાર્મર્સ સુધી પહોંચાડવાની એ પહોંચાડવામાં એનું મેઇન ફંક્શન હોય છે. ત્યારબાદ છે ઈ સેવા. તો એ કોના દ્વારા ડેવલપ થયેલું છે? આંધ્રપ્રદેશ સરકાર દ્વારા. ત્યારબાદ છે એગ્રીસનેટ પોર્ટલ. તો એગ્રીસનેટ પોર્ટલ છે કે જે તમિલનાડુ સરકાર છે એના દ્વારા ડેવલપ થયેલું છે. ઈ મિત્રા છે કે જે રાજસ્થાન દ્વારા
ડેવલપ થયેલું છે. એટલે કે આઈસીટીમાં આ 1 થી 9 જે આપણને અલગ અલગ જે પોર્ટલ અથવા તો પ્રોગ્રામ વોટેવર જે પાર્ટ ઓફ આઈટીસી જોવા મળે છે કે જે કોણે ડેવલપ કરેલા છે એ આપણે વાત કરી છે. તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે ઈ કૃષિ કિરણ કે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરેલું છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો ઈ ચુપાલ વાત કરીએ તો આ ઈ ચુપાલ છે કે જે આઈસીટી દ્વારા જે છે આઈસીટી નહીં, આઈટીસી ઇન્ડિયન ટોબેકો કંપની, આને આ ગલત છે, ઇન્ડિયન ટોબેકો કંપની આવશે. ઓકે. ત્યારબાદ છે સેવા કે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે થયેલું છે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ટાઈપનું છે કે જે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન એટલે કે વુમનને એમ્પાવરમેન્ટ કરવા માટે સેવા છે કે જે એક વન ટાઈપ ઓફ એનજીઓ છે કે જે 1972માં એસ્ટાબ્લિશ થયેલું છે. અને સોયા ચુપાલ બીજા તમારે જોઈ લેવાના છે, જેટલા બાકી રહ્યા છે એ 5 કે ક્યાં છે, પરંતુ એટલું ફોકસ નહીં કરો યાદ રાખવામાં તો ચાલશે. એટલીસ્ટ તમારે જોઈ લેવાનું છે એટલે તમને આઈડિયા આવી શકે, પરંતુ આ આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ફાર્મર ફર્સ્ટ, સ્ટુડન્ટ રેડી અને આર્યા. ઈ કોણે ડેવલપ કરેલું છે? તો કે એ છે આઈસીઆર દ્વારા ડેવલપ થયેલું છે. અને આર્યાનું જો આપણે વાત કરીએ તો આર્યા શું છે? ફાર્મર ફર્સ્ટ, સ્ટુડન્ટ રેડી અને આર્યા. તો આર્યા શું છે? એટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ યુથ ઇન એગ્રીકલ્ચર. એક સેકન્ડ હું લખી જ આપું તમને. શું છે? એટ્રેક્ટિંગ એન્ડ attracting and રિટેનિંગ યુથ ઇન એગ્રીકલ્ચર. એટલે કે તમે યાદ રાખી લો, કેમ કે હું લખવા બેસીશ તો વધુ ટાઈમ જશે અને તમારામાંથી જ મને કોમેન્ટ કરેલી છે કે મેડમ તમે લખતા નહીં, વધુ ટાઈમ જાય છે. એટલે એટ્રેક્ટિંગ એટલે આકર્ષવાનું અને રિટેનિંગ એટલે ફરી લાવવાના. આપણું જે યુથ છે ને એગ્રીકલ્ચર તરફ ફરી લાવવાનું એક આર્યા પ્રોજેક્ટ તરીકે એને આપણે ઓળખીએ છીએ. એટલે આઈસીઆર દ્વારા આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ થયેલું છે. ફાર્મર ફર્સ્ટ એટલે કે ખેડૂતો પ્રથમ, સ્ટુડન્ટ રેડી પ્રોગ્રામ જે હોય છે એ, અને આર્યા એટલે કે એટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ યુથ ઇન એગ્રીકલ્ચર કે જેને આપણે આર્યા તરીકે ઓળખીએ છીએ કે જે આઈસીઆર દ્વારા થયેલું છે. ત્યારબાદ છે જ્ઞાન ચુપાલ. તો જ્ઞાન ચુપાલ છે એ કોને ડેવલપ કરેલું છે? તો કે જ્ઞાન ચુપાલ છે કે જે આપણા MS સ્વામિનાથન કે જેને ફાધર ઓફ ધ ગ્રીન રિવોલ્યુશન ઇન ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ, એમને ડેવલપ કરેલું છે. અને જ્ઞાન ચુપાલ છે તો જો એની આપણે વાત કરીએ તો જ્ઞાન ચુપાલ શું કાર્ય કરે છે? તો કે અલગ અલગ જે ઇન્ફોર્મેશન હોય છે, પેકેજ ઓફ પ્રેક્ટિસિસ હોય છે કે જે ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને આપણને ખ્યાલ છે કે MS સ્વામિનાથન છે કે જેને ફાર્મર કમિશન છે કે જેની સ્થાપના 2004માં કરેલી છે. તો એના જ વન ઓફ ધ પાર્ટ જ્ઞાન ચુપાલ છે. ત્યારબાદ છે એગ્રીનેટ. તો એગ્રીનેટ શું છે? તો કે એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ નેટવર્ક ટુ સ્ટ્રેન્થિંગ ધ સ્મોલ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝ. એટલે કે એગ્રીનેટ છે કે જે રૂરલ ઇન્ડસ્ટ્રી હોય છે એના દ્વારા જે ઇન્ફોર્મેશન સિસ્ટમનું એક આખું નેટવર્ક પ્રોવાઈડ કરે છે કે જે સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે હોય છે. આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, કેમકે આપણને એક્ઝામમાં એવું ઇકોનોમિક્સ રિલેટેડ પણ આ થઈ શકે છે. કેમકે સ્મોલ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝ છે MSME કે જે ઇકોનોમિક્સનો વન ઓફ ધ પાર્ટ છે. સાથે સાથે આ જે એક્સટેન્શન છે એમાં એન્ટરપ્રિનરશિપમાં પણ MSME સેક્ટર આવે છે. તો સ્મોલ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝ છે કે જેના માટેનું જે સિસ્ટમ ડેવલપ કરેલી છે, ઇન્ફોર્મેશન મળી શકે એના માટે, તો એ છે એગ્રીનેટ. ત્યારબાદ છે એગ્રીસનેટ. અહીંયા એસ આવે છે, વ્યવસ્થિત રીતે જોજો. એગ્રીસનેટ શું છે? તો કે એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ નેટવર્ક એટલે કે જે રિસર્ચ થાય છે એ છે એગ્રીસનેટમાં આવશે. ત્યારબાદ છે વિસ્તારનેટ. તો વિસ્તારનેટ શું છે? તો કે એગ્રીકલ્ચર એક્સટેન્શન ઇન્ફોર્મેશન સિસ્ટમ નેટવર્ક. શું છે? એગ્રીકલ્ચર એક્સટેન્શન ઇન્ફોર્મેશન સિસ્ટમ નેટવર્ક. ત્યારબાદ જો આપણે વાત કરીએ
તો એગમાર્કનેટ. તો એગમાર્કનેટ શું છે? તો કે એગમાર્કનેટ જે છે કે જે એક શું છે, માર્કેટિંગ પ્રોજેક્ટ ટાઈપનો છે. એટલે આખું એક માર્કેટિંગ પ્લેટફોર્મ છે કે જે પ્રોવાઈડ કરે છે. અને આ જે એગમાર્કનેટ છે તો એ શું આપણે કહે છે, તો કે માર્કેટિંગ પ્રોજેક્ટ ટાઈપનું છે. એક માર્કેટિંગ આખું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જ્યાં ખેડૂતો એની જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય છે એ હોલસેલ માર્કેટ અને જે રૂરલ માર્કેટ હોય છે એને કનેક્ટ કરીને ખેડૂતો વેચી શકે છે. એટલે કે એગમાર્કનેટ છે કે જે એક માર્કેટિંગ પ્લેટફોર્મ છે કે જે 2002માં ડેવલપ થયેલું છે. અને આ એક નેટવર્ક છે એગમાર્કનેટનું, જે માર્કેટ અને રૂરલ જે હોય છે એટલે અથવા તો ફાર્મર જે હોય છે એને કનેક્ટ કરે છે. અને અહીંયા એગમાર્કનેટમાં શું છે કે આપણે હોલસેલ જે હોય છે, હોલસેલ માર્કેટ હોય છે એ અને રૂરલ માર્કેટ હોય છે એને કનેક્ટ કરે છે. શું કરે છે? હોલસેલ માર્કેટ અને રૂરલ માર્કેટ છે એને કનેક્ટ કરવાનું કામ કરે છે એગમાર્કનેટ. ત્યારબાદ છે એગ્રીસનેટ. તો એગ્રીસનેટ શું છે? તો કે એગ્રીકલ્ચર રિસોર્સ એગ્રીસનેટ. અહીંયા છે આ એગ્રીસનેટ. સોરી, અહીંયા એગમાર્કનેટ આવશે ને એ 2000માં ડેવલપ થયેલું હતું. હા, અને ત્યારબાદ એગ્રીસનેટ 2002માં, 2 વર્ષ પછી એગ્રીસનેટ થયું હતું. તો એગ્રીસનેટ શું છે? તો કે એગ્રીકલ્ચર રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ નેટવર્કિંગ. શું છે? તો કે એગ્રીકલ્ચર રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ નેટવર્કિંગ, એ છે એગ્રીસનેટ. ત્યારબાદ છે કૃષિ પ્રભા. શું છે કૃષિ પ્રભા? તો કૃષિ પ્રભા છે એ શું કરે છે? તો કે એક ડિજિટલ લાઇબ્રેરી હોય છે કે જે મેનેજ કરે છે અથવા તો ખેડૂતો સુધી પહોંચી શકે એવું કરે છે. ડિજિટલ લાઇબ્રેરી તમને અહીંયા લખી દઉં, યાદ રહી જાય. આ લાઇબ્રેરી, ડિજિટલ લાઇબ્રેરી હોય છે કે જે પ્રોવાઈડ કરે છે લાઇબ્રેરી. ત્યારબાદ છે VASAT. તો VASAT છે એ શું છે? તો કે વર્ચ્યુઅલ એકેડેમી છે કે જે સેમી એરિડ ટ્રોપિકલ ઇનિશિયેટેડ છે કે જે હૈદરાબાદ દ્વારા આ થયેલું છે. શું છે સેમી એરિડ? આપણને ખ્યાલ છે કે જે હૈદરાબાદમાં જે સેમી એરિડ માટેનું છે રિસર્ચ સ્ટેશન પણ આવેલું છે. તો આ જે છે એ શું કરે છે? તો કે વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન પ્રોવાઈડ કરે છે, એકેડેમી પ્રોવાઈડ કરે છે કે જે સેમી એરિડ ટ્રોપિકલ ઇનિશિયેટેડ થયેલું છે હૈદરાબાદ દ્વારા. અને ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ રૂરલ ડેવલપમેન્ટ થ્રુ ICT. એટલે કે રૂરલ ડેવલપમેન્ટ છે આપણે કેવી રીતે વધુમાં વધુ ખેડૂતોનું મતલબ બેનિફિટ થઈ શકે એવું શું કરી શકીએ, એ માટે શું પ્રોજેક્ટ છે અથવા તો શું એવા ઇનિશિયેટિવ છે. તો રૂરલ ડેવલપમેન્ટની જો વાત કરવામાં આવે તો એના માટે પહેલું છે ઈ-ચુપાલ. આપણે આગળ પણ વાત કરી કે જે સોયા ચુપાલ હતું, ત્યારબાદ છે ઈ-ચુપાલ હતું કે જે ITC દ્વારા ડેવલપ થયેલું હતું. તો અહીંયા છે ઈ-ચુપાલ. તો ઈ-ચુપાલ છે એ શું કરે છે? તો કે ઈ-ચુપાલ છે કે જે શું કરે છે? તો કે મીટિંગ પોઈન્ટ હોય છે જે વિલેજમાં, એટલે કે ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરે છે, ખેડૂતોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેટર થઈ શકે એ કામ કરે છે. અને ત્યારબાદ સોયા ચુપાલ હતું કે જેમાં એક માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જે ફાર્મર સીધું એના સોયા ચુપાલ ઉપર સેલ કરી શકે છે અને ઇન્ટરમીડિયેટરીઝ હોય છે એનો દૂર કરી શકે છે. ત્યારબાદ છે વનના પ્રોજેક્ટ. તો વનના પ્રોજેક્ટ છે કે જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું હતું. અને સેવા કે જેની આગળ પણ આપણે વાત કરી કે જે વન ટાઈપ ઓફ NGO છે. ત્યારબાદ છે VKC. તો VKC એટલે શું છે? તો કે વિલેજ નોલેજ સેન્ટર. વિલેજ નોલેજ સેન્ટર એટલે કે ખેડૂતોમાં જે નોલેજ મળી શકે એ માટે VKC છે. ત્યારબાદ છે NKC એટલે કે નેશનલ નોલેજ કમિશન. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે પૂર્ણ થાય છે. આપણે મેક્સિમમ જે ICT રિલેટેડ જે પ્રોજેક્ટ હતા કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા એનું આપણે આજે એક જોઈ લીધું છે. હવે કંઈ મોસ્ટલી બધા જ મેં કવર અપ કરેલા છે. મને નહીં લાગતું કે આના સિવાય બહાર કંઈ આવે. તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. થેન્ક યુ.